સમાચારમાં આગળ વાત કરીએ તો હવામાન વિભાગે રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે। ત્યારે રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં છૂટાછવાયા વરસાદી ઝાપટામાં 1.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। ત્યારે તાલુકાના ઘોઘાવદરની સીમ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો। 2.5 ઇંચ વરસાદને લઈને ખેતરોમાં વરસાદી પાણી ભરાતા જ જાણે નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। બીજી બાજુ ઘોઘાવદરમાં ભારે વરસાદને કારણે રૂપાવટી ગામની નદીમાં અચાનક પાણી આવી જતા નદીમાંથી રેતી ભરવા જતું ટ્રેક્ટર પાણીમાં ડૂબ્યું હતું। જેસીબીની મદદથી ટ્રેક્ટરને ખેંચીને બહાર કાઢવામાં આવ્યું હતું। ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તાર ઘોઘાવદર, ભુણાવા, ભરૂડી, બિલિયાળા, જામવાડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। વરસાદને કારણે ગોંડલની આશાપુરા ચોકડી નજીક ટ્રક પલટી મારી ગઈ હતી। ટ્રક પલટી મારી જતા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા।